નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવવાના શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હાલમાં 10 વાગ્યા સુધીના અપડેટ આપને જણાવી દઈએ તો એક્ઝિટ પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ હાલમાં ભારત દેશની અંદર 290થી 300 સીટની અંદર આગળ ચાલી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ 150થી 200 સુધી આગળ ચાલી રહી છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે. તો હાલમાં ગુજરાતની વાત કરીએ તો 26 સીટોમાં 24 સીટોમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે અને 2 સીટોમાં કોંગ્રેસ આગળ વધી રહી છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે એક્ઝિટ પોલમાં કહ્યા અનુસાર હાલમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએને બહુમતી દેખાઈ રહી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર ખુશી જોવા મળી રહી છે અને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવારો છે તેમાં માયુસી જોવા મળી રહી છે. તો હાલમાં 10 વાગ્યા સુધીના અપડેટ મળી રહ્યા છે. ત્યાં સુધી આપને જણાવી દઈએ કે 290થી 300 સીટની અંદર એનડીએ અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.